થોડા સમય અગાઉ બનાસકાંઠાના થરાદ તાલુકાના દાંતિયા ગામે એક વિચિત્ર ઘટના ઘટે છે। આ વિચિત્ર ઘટનામાં એક પ્રેમી પોતાની પ્રેમિકાની હત્યા થઈ હોય તેવી અરજી આપે છે ને ત્યારબાદ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવે છે અને આ તપાસમાં પિતા અને કાકા હત્યા કરી અને આ યુવતીને મારી નાખી હોય તેવી ઘટના સામે આવે છે અને પોલીસ દ્વારા આ કાકાની ધરપકડ કરી લેવામાં આવી છે। ત્યારે આ બાબતે એસપીએ એક નિવેદન આપ્યું છે જેની આજે વાત કરવી છે। નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો નાનજીભાઈ ઠાકોર। આજે વાત કરવી છે બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના દાંતિયા ગામની યુવતીનું નામ હતું ચંદ્રિકા। આ ચંદ્રિકા નીટની પરીક્ષાની તૈયારી કરવા માટે પાલનપુર આવી હતી અને ત્યાં આ તૈયારી કરી રહી હતી। તેવામાં એક સમય એ ઘરે આવે છે અને ઘરેથી એ જ્યારે પાલનપુર નીકળતી હોય છે ત્યારે થરાદ બસ સ્ટેશનમાં હરેશ નામનો વ્યક્તિ ફોન ઉપર વાતો કરતો હોય છે કે પાલનપુર આવી રહ્યો છું આવી રીતે કોઈકની સાથે। ત્યારે આ યુવતી તેને કહે છે કે મને લિફ્ટ આપ, એટલે આ હરેશ તેને લિફ્ટ આપે છે અને બંને વચ્ચે વાતચીત થાય છે। આ યુવતી પાલનપુર ઉતરે છે ત્યારે આ હરેશ અને આ યુવતી વચ્ચે ફોનની લે આપ લે થાય છે। એકબીજાના ફોન નંબર લઈ લે છે અને ત્યારબાદ વાતો શરૂ કરે છે। ઘણા સમય સુધી આ વાતો ચાલે છે। આ બંને મિત્રતા રીતે રિલેશનમાં હતા, એટલે એકબીજા ફરવા પણ જાય છે, રાજસ્થાન જાય છે અને માઉન્ટ આબુ પણ જાય છે। યુવતી પોતાના ઘરે કોઈ પ્રસંગમાં આવે છે અને ત્યારબાદ આ પરિવારને ખબર પડે છે કે કોઈ યુવક સાથે આ ચંદ્રિકા વાતો કરે છે, એટલે આ પરિવાર નીટની પરીક્ષા માટે તૈયારી જ્યાં પાલનપુર કરી રહી હતી ત્યાં જવાની ના પાડે છે। ત્યારે આ યુવતી હરેશને એક મેસેજ કરે છે અને કહે છે કે તું મને લઈ જા, મારો પરિવાર તું મને નહીં લઈ જાય તો અહીંયા કોઈ સાથે લગ્ન કરાવી દેશે। હવે મને પાલનપુર આવવા મળવાનું નથી કારણ કે મારો પરિવાર ના પાડી રહ્યો છે। ત્યારે હરેશ તેને લેવા આવે છે અને ત્યારબાદ બંને ભાગી જાય છે। બંને ફરાર થતાની સાથે જ આ પરિવાર દ્વારા પોલીસ સ્ટેશનમાં એક જાણવા જોગ અરજી આપવામાં આવે છે અને કહેવામાં આવે છે કે અમારી દીકરી ગાયબ થઈ ગઈ છે। થરાદ પોલીસ આ યુવતીને શોધે છે, યુવતીને શોધી કાઢે છે અને ત્યારબાદ આ હરેશને જેલના હવાલે કરે છે અને યુવતીનું નિવેદન લઈ લે છે અને ત્યારબાદ હરેશ જેલમાં હોય છે। આ સમયગાળા દરમિયાન હરેશ છૂટે છે અને તેના મોબાઈલ ચેક કરે છે ત્યારે તેનો મોબાઈલ રીસ્ટાર્ટ મારેલો હોય છે અને કેટલાક મેસેજ પણ હોય છે અને આ મેસેજને લઈને હરેશ એક પોલીસ સ્ટેશનમાં અરજી કરે છે અને ત્યારબાદ હેબિયસ કોર્પસ દાખલ કરે છે હાઈકોર્ટમાં। હેબિયસ કોર્પસમાં આ યુવતીને રજૂ કરવા માટે હાઈકોર્ટનું ફરમાન આવે છે, પરંતુ એ સમયગાળા દરમિયાન આ યુવતીને તેના પિતા અને તેના કાકા મળીને મારી નાખે છે। આ યુવતીને પ્રથમ તો દૂધમાં દવા પીવડાવી દે છે, ત્યારબાદ ગળે ફાંસો આપીને લટકાવી દે છે અને ત્યારબાદ તેના અગ્નિ સંસ્કાર પણ કરી નાખે છે, એટલે કોઈને શંકા પણ ન જાય। આ યુવક હેબિયસ કોર્પસ બાદ બનાસકાંઠા પોલીસને લેખિતમાં ફરિયાદ આપે છે અને ત્યારબાદ પોલીસ દ્વારા તેની તપાસ કરવામાં આવે છે। ત્યારે પ્રથમ થરાદ પોલીસને આ તપાસ આપવામાં આવે છે, પરંતુ થરાદ પોલીસ આ તપાસમાં નિષ્ફળ જતા દાતા પોલીસને આ તપાસ સોંપવામાં આવે છે અને તેના ડીવાયએસપી દ્વારા માત્ર ઓછા દિવસોમાં જ આ તપાસ પૂર્ણ કરે છે અને જે શંકા હતી એ શંકા બહાર આવી જાય છે। ત્યારે આ બાબતે એસપી શું કહી રહ્યા છે તેમને સાંભળીએ। ત્યારબાદ થરાદ તાલુકાના દાંતિયા ગામમાં એક ખૂબ જ વિચિત્ર ઘટના કે જેની અંદર એક દીકરી કે જેનું અચાનક જ મૃત્યુ થઈ જાય છે અને જે અંગે કમ્પ્લેન જે છે અમને 26/6/2025ના રોજ હરેશ હરજી ચૌધરી દ્વારા મળે છે કે અમે બંને લિવ ઇન રિલેશનથી જોડાયેલા હતા અને હવે જે છે એ લિવ ઇન રિલેશનમાં જેની સાથે રહેતા હતા તેનું જે છે એ હાલમાં એ જીવિત નથી અને એમને શંકા છે કે એમને મારી નાખવામાં આવ્યા છે। આ બાબતની અમને લોકોને અરજી મળતા તાત્કાલિક જ અમે
1/7/2025ના રોજ SDPO થરાદને આ અરજીની તપાસ આપવામાં આવે છે. પરંતુ જ્યાં સુધી આ અરજીની તપાસ ત્યાં હોય છે અને 1 મહિના જેટલો સમય થાય છે, જેનું કોઈ ફળદાયક હકીકત ના મળતા અમારા દ્વારા આ અરજી જે છે એ SDPO દાતાને આપવામાં આવે છે. ASP સુમન નાલાની તપાસ કરે છે અને મને એ જણાવતા ખૂબ ખુશી થાય છે કે ASP દાતા સુમન નાલા મેડમે એ માત્ર 3 દિવસમાં જ આખા કેસને ક્રેક કરી અને આ એક ઓનર કિલિંગની ઘટના હતી અને એ બાબતે એમણે ઉજાગર કરી લીધી અને તે બાબતે અમે લોકોએ જે છે એ હાલમાં જે છે 6/8/2025ના રોજ તેમાં મર્ડરની FIR પણ અમે લોકોએ દાખલ કરેલી છે. જે આરોપીઓ છે તે છે દીકરી એટલે કે ચંદ્રિકાબેન અને તેના પિતા છે એ સેંધાભાઈ દરગાભાઈ પટેલ અને તેના કાકા શિવરામભાઈ દરગાભાઈ પટેલ. આ બંને જણા છે અને જે પ્રકારે ઇન્ટ્રોગેશનમાં અને જે સર્કમસ્ટન્શિયલ એવિડન્સ છે તેને જોતાં આ બંને દ્વારા જે છે એ પોતાની દીકરીનું ગળું દબાવી અને ત્યારબાદ હત્યા કરવામાં આવેલી હતી. પોલીસ દ્વારા જે સર્કમસ્ટન્શિયલ એવિડન્સને કલેક્ટ કરવામાં આવેલા છે તેની અંદર દીકરીએ જે મોબાઈલ વાપરતી હતી તેમાંથી એમણે હરેશ ચૌધરીને કરેલા ઇન્સ્ટાગ્રામના મેસેજીસ છે કે જે 17 જૂનના છે કે જેમાં તે જણાવે છે કે તેની જાનને ખતરો છે અને તેને કોઈ મારી નાખશે એના પરિવારજનો દ્વારા. આ પ્રકારના ઇન્સ્ટાગ્રામ મેસેજ પણ પોલીસ દ્વારા જે છે એ કબજે કરવામાં આવેલા છે. આ સિવાય આ કેસમાં જે સૌથી મહત્વનું પહેલું હતું અને જે અમારા ASPએ ગોતી પણ નાખ્યું છે અને એ હતા બધી જ ટાઈપના સર્કમસ્ટન્શિયલ એવિડન્સ. જે સર્કમસ્ટન્શિયલ એવિડન્સ હતા તે સંપૂર્ણપણે ઇશારો કરતા હતા કે આની અંદર જે છે એ કંઈ ને કંઈ જે છે એ વસ્તુ જે છે એ કન્ફ્લિક્ટ આવી રહી છે. સૌપ્રથમ એ હતું કે જ્યારે કોઈ નાની દીકરીને મતલબ કે જેની ઉંમર 20-22 વર્ષની હોય અને તેને હાર્ટ એટેક એનું બહાનું કાઢી અને જ્યારે કહેવામાં આવે છે કે તેનું નેચરલ ડેથ છે ત્યારે એને હોસ્પિટલ પણ લઈ જવામાં નથી આવતા. એના ડેથ થાય છે એના વહેલી સવારે જ તેનો અગ્નિ સંસ્કાર કરી દેવામાં આવે છે. એના ઘણા પરિવારજનો જે છે એ નજદીકમાં રહેતા હોવા છતાં એની અંદર હોતા નથી. આ તમામ વસ્તુઓ જે હતી એ અમને શંકા ઉપજાવનારી હતી. આ વસ્તુને લઈ અને અમારી ટીમે એટલે કે ASPની ટીમે ટેકનિકલ એનાલિસિસ કર્યું અને તેમના CDR, IPDR અને તમામ માધ્યમો દ્વારા એમના જે કન્ફ્લિક્ટ સ્ટેટમેન્ટ હતા તેના આધારે અને ત્યારબાદ જે છે એ વિગતવાર જે છે એનું ઇન્ટ્રોગેશનના આધારે સાબિત કર્યું હતું કે કેટલાક લોકો જે છે એને ખબર હતી કે એનું મર્ડર કરવામાં આવ્યું છે. કેટલાક લોકો જે હતા જે રાત્રે આવેલા હતા તેમને ખ્યાલ હતો કે તેની લાશ જે હતી એ લટકતી હતી અને ત્યારબાદ જે છે જ્યારે હેબિયસ કોર્પસ દાખલ થાય છે અને જ્યારે એનો જોબ લેવા પોલીસ જાય છે ત્યારે જણાવવામાં આવે છે કે એને હાર્ટ એટેકથી એટલે કે નેચરલ ડેથ આવેલું છે. આ તમામ વસ્તુઓને ASP દ્વારા તેમના પ્રાઇમરી ઇન્ક્વાયરીની અંદર સામેલ કરવામાં આવ્યા છે અને તમામ વસ્તુઓને એવિડન્સ સાથે લઈ અને ત્યારબાદ જે છે એ FIR દાખલ કરવામાં આવી છે. FIR દાખલ થઈ ગયા બાદ અમારા દ્વારા એનું વિઝિટેશન થઈ અને તેમાં પણ અનેક મુદ્દાઓ કાઢી અને ફોરેન્સિક એવિડન્સ ભેગા થાય અને આમાં જેટલા બી આરોપીઓ આના સિવાય બી નીકળે એ તમામને સખતમાં સખત સજા મળે તે પ્રકારની પોલીસની હાલમાં કાર્યવાહી ચાલુ છે. હાલમાં પોલીસની પાસે જે છે એ આરોપી શિવરામ દરગાભાઈ પટેલ છે તેને પોલીસે અટક કરેલા છે અને તેના જે પિતા છે હાલમાં સેધાભાઈ દરગાભાઈ પટેલ તે હાલમાં ફરાર છે. હું ફરીથી આ સમગ્ર ઘટનાના મામલે આ કેસની અંદર LCB, SOG, સાયબર કે પેરોલ ફોટલો કોઈની પણ ભૂમિકા નહીં રહી. માત્ર ASPએ એકલા હાથે માત્ર 3 દિવસમાં પોતે અને પોતાની ટીમ દ્વારા જે છે એ આખા કેસનો ઉકેલ કરી દીધો. તેના માટે હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. એ સિંગલ મેન આર્મીની જેમ એમણે એકલા હાથે કામ કર્યું છે અને ખૂબ સરસ રીતે આ કેસને છે એમણે ડિટેક્ટ કરેલો છે.